જય સોણ બાબા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સોણ. જય સોમનાથ. હું કર્યો આખો દિવસ પપ્પા? બસ આજે તો પાર્કિંગમાં બેઠા, કબૂતરને શેણ નાખી અને બેઠા જ રહ્યા છે. પછી છોકરાને લઈ આવ્યા સ્કૂલેથી, હારી આવ્યા લઈ આવ્યા. બાકી બીજે સૌરાષ્ટ્ર પણ બીજે વરસાદ બહુ પડ્યો એટલે બહુ આનંદની વાત છે. આપણા ગામમાં થઈ ગયો વરસાદ. બધે કાલનો વરસાદ ફૂલ વાવણી બહુ વરસાદ આવ્યો. પાળા તોડી નાખ્યા એવો આવ્યો. બહુ પડ્યો. સુરતે આજ બહુ પડ્યો. તો ભજીયા કર્યા છે ને બધા આજે? આજે ભજીયાનો દાદા પાર્કિંગમાં જ છે ભાઈ. અંબાલાલ કાકા કીધું હતું ને વરસાદ આવશે 3 તારીખે બહુ તમે શીરો કરીને મારી હારું મોકલજો. હા બરાબર આપી હતી 3 તારીખની આગાહી આપી હતી. હા 3, 4, 5, 6 ને 7, 8 તારીખ સુધીની આગાહી જોરદાર આપી છે. ભલે આવતો બીજો હું અટાણા નો આવે તો ક્યારે આવે? ટાઈમ થઈ ગયો ને પૂરો હવે. પૂરો ખેસાણો પણ હવે આવ્યો પછી પાછો સારો આવે એટલે બસ. તમે મમ્મી શું કર્યું આખો દિવસ? કાંઈ નહીં, બેઠા આખો દી. કપડાં કર્યું ઠેકાણા આવી જાય. કૃષ્ણા ડિનર કરવા બેસી ગઈ. જય સ્વામિનારાયણ. કૃષ્ણા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ડિનરમાં શું છે આજે સ્પેશિયલ? મમ્મીએ કર્યું તો દાળના ભાત ને શાક. કૃષ્ણાએ દાળ વઘારી, મમ્મીએ કુકર મૂકી દીધા હોય. 2 થઈને ભાખરી જો રોટલા કરવી છે. એનું શાક છે બટેટા મિક્સ સબ્જી છે, રીંગણા બટેકા ટમેટા. ભાત છે, દાળ ભાત, રોટલા. કેતનબેન ફોન કરી દાળ ભાત છે. હા કરો, અને હમણાં કંઈક સલાડ કરીશું. ગાજર. કાલ ખાલી ગાજર કર્યા હતા. વરસાદ થઈ ગયો તો ઇન્ડિયા એમ ને સરસ વરસાદ થઈ ગયો. આવે છે બધે રીલમાં. આજ તો હવે અલગ જ તાવડે લોઢી મૂકેલી ગેસ પર. બાને નોનસ્ટિક ની નથી ખાવતી રહી, આમાં ભાખરી કરે છે. ઓલી મૂકી દે નોન સ્મોક. એ શું કહેવાય, અહીંયા ફરખી તપે નો તપે હશે, ત્યાં તો રોટલા થઈ જાય. 2 રોટલા જ કરવા છે. બહાર ગુલાબ દો. હું એ જ ગુલાબ જોઈને એમ કહું, આ બેન મારા બેન પણ નથી, હિરલબેન રોજ કે લાવો મારા ભગવાનને ચડાવવા. ભગવાનને હાથમાં આપી કેવો મસ્ત ગજરો લાગે છે. અને વળી એની મોટો ઈ ફૂલેલા ડાળીમાં જ છે. આવે છે. મોટા ફૂલેલા ફૂલ છે બધા. એને ઈ જ ડાળીમાં આવે છે. આ અંદર કેસરી ને એવા આગળથી દેખાય, પણ એને ઈ જ ડાળીમાં વળી આવે છે. મહારાજનો થાળ રેડી થઈ ગયો છે. ગરમા ગરમ શાક, ભાખરી, સલાડ, દાળ ભાત, છાશનો ગ્લાસ લઈ લઈએ એટલે મારો થાળ રેડી. મહારાજને જમાડી દઈએ. મહારાજને કૃષ્ણભાઈ હારે જમે હે ને? ઓયના સાથીદાર છે. રોટલો થઈ ગયો, રોટલો લઈ દો. રોટલો થાય છે. મમ્મી કહેતા લે હું કરી નાખું, મેં નહીં કરી નાખે. મજા ન હોય તો મૂડ ન હોય, પણ કોઈ સારો છે, વાંધો નથી. કમરો નથી પડ્યો, ખાલી શેપ ચેન્જ થયો છે. પાછું બનાવ ચાલુ કર્યું. છાશ ના તો ફ્રૂટ સલાડ બનાવ્યું તેથી ફ્રૂટ સલાડ? પાસ્તા ને એવું કર્યું હતું કે નહીં, તો ડબલ ક્રીમ પડ્યું. પછી કેટલી વાર ઓલું રે, ડબલ ક્રીમ દૂધની અંદર નાખી, અંદર વેનીલા એસેન્સ ને થોડુંક શુગર ને એવું નાખ્યું ને, અને એપલ ને એવું હતું તે ફ્રૂટ નાખી દીધું. મસ્ત ફ્રૂટ સલાડ થઈ ગયું. વાહ વાહ. ઓલો પ્રસાદ પીડ્યો છે વડતાલનો. હવે છેલ્લી 1 બેગ રહી છે. વધારે આપ્યો હતો ને બ્રિજેશભાઈ, એટલે હવે ભલ ઘાટું રહ્યું નથી, પતલા છું કરું પીવાય જાય. મમ્મી કોઈને વાત કરે છે? વાઈ ગયો તો લે બધી બેનો ભેગી થઈ ગઈ તો ફોનમાં. જય સોમણ માસી. હું આવું તે મને આવું શીખવાડી દેજે, એટલે નવરા બેઠા કાક તો કર્યા કરીએ. હા હું આવું નથી, આવું શીખવાડી દેજે, એટલે નવરા બેઠા કાક તો કર્યા કરીએ. મળ્યું તો ખરા બધાય. હા વિડીયો કોલ માં ઉપાડતા નથી આવડતું. સારું છે ને માસી? આ ગુજરાતી બરોબર કરી દીધો. તો સંપા માસી રસુ માસી બેને સારું છે ને?
હા બે હો બેટા. હા. સંપામાં સુવર્ણ ઓલા થઈ ગયા સાવ જો. હા હુકાઈ ગયા થોડું. બધાને સારું છે માસી, બધાને સારું છે. હા છોકરા નરવા છે ને બેટા? હા બધા નરવા છે. હા ઈ દાઢી કરે છે, કાલ શનિવાર છે ને તો દાઢી કરે છે. દહીં આમ સારું છે ને બીજું કાંઈ હા નહીં. બહુ સારું, વાંધો નથી આવ્યો. બહુ સારું લે. આમ રાખો તમે, મકાન બતાય તારું રસુ માસીને. આમ રાખો તમે. ઘર બતાય બેટા. ઈ બિચારો ભાડે રહેતો તોય મને બતાવતો. નવરા છે તું શું કહેશો અત્યારે? જોબ પર જાવ રાલ? જો પર જ જવાનું છે, મશીન એક કરી નાખી, પછી કાલે આપણે પાછું જવાનું છે લંડન, પણ જમવાનું છે ને તો છોકરાને સ્કૂલના ને એના કરી નાખવા પડે, પછી આપણે આવવાના હોવી ઠેઠ રવિવાર સાંજે, પછી સ્કૂલના કપડા અને સવારે પાછા નીરવાના જ આ સાંજે બધા આવશે, એનું મશીન કરીશું. અત્યારે ત્રણેય છોકરા સ્કૂલના બધા આવ્યા હોય કપડા, પેલા સ્કૂલના કપડા નહીં દેવા પડશે થોડું. જોબ કરતા કરતા ઘરકામ કરવા પડે ને. હમણાં મારી મમ્મીની છે તો થોડુંક હળવું છે, આગળ મશીન ચાલુ કરીને વૈઝા હોતી ઓલા કરી નાખશે. આપણે ને આપણે હોવી તો બધું ધ્યાન રાખવું પડે, હુકવવાનું કરવું. ખાઈ પી નવરા થઈ ગયા, નીંદોળા ઝુલ્લો મેં. પગંદર એક વાત છે, સરસ વાતાવરણ છે ને, મજા આવે છે ને, ગરમી નથી તો. ગરમી નથી ને ઠંડી નથી એટલે મજા આવે. તાર પાર્કમાં જ જાવ, ઓલા બે પાર્કમાં ગયા છે રેવા. ફોન જોવો છે એટલે હે? ફોન લઈ લો ને, તમને દોડીને પડી જાય તું પાર્કમાં. લઈ લો ફોન. હે લઈ લો ફોન. ચાલો તો એઝ યુઝ્યુઅલ આપણે જોબ પર જવા માટે નીકળી ગયા છીએ. જોબ પર જાય ને હવે કાલે પાછા રજા છે બેયને. સમર તો કેમ ગઈ છે આપણે એકવાર વાત થઈને ખબર જ નથી પડતી. કાલે જવાનું છે લંડન, એક સમર પાર્ટી છે તો ત્યાં બધા ભેગા થશું પાછા. આપણે આશાબેન ને અસ્મિતા ભાભીને આપણે અપેક્ષા ટીકુબેન ને બધા હશે કા લંડનના ગામમાં કાલ મોજ કરવાની છે. મળીએ કાલે લંડન. કોઈની એક કમેન્ટ આવેલી છે કે આપણે જે મહારાજના વાઘા છે એ લેસ્ટરમાં બનાવે છે કે રેડીમેડ મળે છે કે ઇન્ડિયાથી લાવો છો એમ. તો અમે તો બધા વાઘા ઇન્ડિયાથી જ લાવીએ છીએ. મોસ્ટલી વાઘા જ્યારે લંડન આપણે વડતાલ જઈએ ને તો વડતાલથી લાવીએ છીએ. કેમ કે આ મહારાજની આપણી મૂર્તિ છે બે સાઈઝની આવે છે. એક મૂર્તિ થોડી મોટી છે, જાડી છે આમ નહીં, અને એક મૂર્તિ થોડી પતલી આવે છે. તો ઘણીવાર ફિટિંગ વ્યવસ્થિત નથી આવતું. તો વડતાલથી જે લાવીએ ને એ કપડાનું તો અમારે વ્યવસ્થિત ફિટિંગ આવી જાય છે. અને સીવડાવવામાં ઘણીવાર આશીષને મન નથી માનતું. આમ ઘણા કપડાં અમારે એવા, પણ કપડાં નહીં સોરી ભગવાનના તો વાઘા કહેવાય, કે ઘણા વાઘા તો અમારે એવા છે કે ઇન્ડિયાથી સીવાઈને આવ્યા હોય, પહેરાવે ને આશીષનું મન ના માને કે નહીં આ મહારાજને નથી શોભતા કે ફિટિંગ આમ તેમ છે, તો એ બીજી વાર પહેરાવે જ નહીં, અમારે એમનું જ જતા કરવા પડે. તો એવું છે. તો અમે તો બધા વાઘા શું કહેવાય કે ઇન્ડિયાથી જ લાવીએ છીએ, અને એમાં પણ મોસ્ટલી વડતાલથી. અમારા સુરતમાં પણ સીવે છે, પણ સીવેલા કપડામાં ફિટિંગ વ્યવસ્થિત ન હોય. તો જેમ વાત થઈ એમ હું બીજી વાર બોલીશ તો પાછો કોઈકને એમ લાગશે કે તમે વાત દોહરાવ્યા કરો. તો આ ઓપ જેણે પૂછ્યો એને જવાબ મળી ગયો છે. અને આઈ થિંક કે કમેન્ટ કરેલી, પણ મને લાગે રમતમાં કરેલી છે કે ખાધોકડાઓને કે ખાવાનું જ કામ કરો છો. તો સમરમાં અમારે એવું જ હોય, કેમ કે વિન્ટરમાં કેવું થાય બધાને ઘર નાના નાના હોય, અને હવે અમારું જ ગ્રુપ એવું થઈ ગયું ને કે એમ સિમ્પલ જમવાનું કર્યું હોય ને તો 40-50 જણા હોય. શું કેવું? તો વિન્ટરમાં તો વરસાદ હોય, ઠંડી હોય, તો બધાને બેસવાનો પ્રોબ્લેમ થાય. એટલે સમરમાં જ કેવું એક પછી એક પાર્ટી હોય. અને અત્યારે પાર્ટીનું રીઝન મોસ્ટલી એ છે કે આપણે પંક્તિના મેરેજ છે તો હવે આશાબેન એને બધા રોટલા આપે, અને બીજું કે બધાના મમ્મી પપ્પા બધા ઇન્ડિયાથી આવ્યા હોય તો બધાને આપણે શું કહેવાય કે જમવા માટે ઇન્વાઇટ કરીએ, તો એવી રીતે પાર્ટી થઈ જાય. ને ગ્રુપ ત્રીજું એ કે ગ્રુપ મોટું થઈ ગયું તો સમર હોય
તો બધા ગાર્ડનમાં ને આગળ પાર્કિંગમાં ને એમ બેસે, છોકરા પણ બહાર રમે તો વ્યવસ્થિત જમવાનું પણ થઈ જાય. તો એના કારણે શું કે અમે ખાધોકડા બધા ખાધા કરીએ છીએ સમરમાં. વિન્ટરમાં જો કે અમારે મહિને એક પાર્ટી તો હોય જ, પણ આટલી બધી ના હોય. અત્યારે તો કે વીકમાં 2 પાર્ટી થઈ જાય. હર્ષદભાઈ ત્યાં પૂરી થઈ ત્યાં શનિવારે છે. આવતા વીકમાં પાછું શું કહેવાય તુષારભાઈના ઘરે અને રાહુલભાઈના ઘરે છે. એના પછીના વીકમાં આપણા ઘરે ને હા 11 તારીખે ન્યા છે. એટલે 1 by 1 બધું ચાલુ જ રહે છે. તો બધા જમવાનું આપ્યા કરે, જમ્યા કરવી અને આપણે પણ જમાડ્યા કરવી. તો આપણી મંજિલ નજીક આવી ગઈ છે હવે. હાલો આશીષ, મળીએ, બાકીની વાતો અમે કરીશું હવે. હાલો, જય સ્વામિનારાયણ. તો એઝ યુઝ્યુઅલ જો આપણે આવી ગયા છે કામ પર અને કામ પણ ચાલુ કરી દીધું છે. તો હવે મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.